રાખ મિત્રો એક વેબ સિરીઝ કે જે થ્રુ ઇવેન્ટ એટલે કે ઈસવીસન 1978ની સાલમાં જે દિલ્હીમાં બનેલી એક રિયલ ઘટના ઉપર જે આ વેબ સિરીઝ અને ભાઈ અંદરથી તમને જગ્નોર કરી દે છે. અને મિત્રો જેની ઉપર ઘટના બની છે તેના ઉપરથી 2 પુરસ્કારો પણ જાહેર થયા છે. તો એની વાત કરીએ પહેલા હાઈ હું છું કલ્પેશ બજરંગી, ચેનલનું નામ છે રિવ્યુ પહેલા જુઓ પણ વિચારીને તમારો ટાઈમ બચશે તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ ન કરીએ તો કરી નાખજો. વાત કરીએ મિત્રો રાખ વેબ સિરીઝ. મિત્રો દિલ્હીમાં રંગાબીલા નામના 2 અપરાધીઓ કે જેનો ખૂબ ત્રાસ હતો દિલ્હી મુંબઈ બંનેમાં. ખૂબ તેને ઘણા બધા મર્ડર્સ, ઘણી બધી લૂંટફાટ કરેલી હતી, તેના પર ઘણા બધા કેસો હતા. તે કેસને અને તેમાં પણ ખૂબ જ દેશભરમાં ચર્ચિત થયેલો અને જે ભારતીય વીરતા પુરસ્કાર કે જે 2 બાળકોના કિડનેપિંગનો કેસ હતો કે જે ગીતા ચોપડા અને અજય ચોપડા ઉપર આખી એક વેબ સિરીઝ બનેલી છે જેના કિડનેપિંગ બાદ જેનું મર્ડર કરવામાં આવે છે. મિત્રો જે રીતે દેખાડવામાં આવી છે મિત્રો તમારા હૃદયને સ્પર્શી જશે. પિક્ચરમાં જોવા જઈએ તો ખાસ કરીને અલી ફેઝલ કે જેને પોલીસનો રોલ કર્યો છે કે જે આ બંનેને પકડે છે ને કઈ તેને પકડવામાં કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે તે બતાવે છે. સોનાલી બેન્દ્રે પણ એ બાળકોના મમ્મીનું કામ કર્યું છે. ઓવર સ્ટારકાસ્ટ ખાસ કરીને દૈત્ય એટલે કે આકાશ નાખીજા કે ભાઈ ખરેખર તમને વેબ સિરીઝમાં એવું જ લાગશે કે આ દૈત્ય છે, તેનો જે રોલ છે ખરેખર તેને બચપનથી જે સાયકો છે અને તેનું જે એક્ટિંગ છે ભાઈ ગજબ દેખાડવામાં છે. તેની સામે રામદીપ યાદવ જે છે એને પણ તેની સાથેના એટલે કે રંગા અને બિલ્લાનો જે રોલ કરેલો છે અને આખી સિરીઝ તમને ફર્સ્ટ ટુ એન્ડ સુધી ગ્રીપ કરી રાખશે. હા, બાળકો માટેની આ સિરીઝ છે પણ તમે બાળકો સાથે નહીં જોઈ શકો કેમ કે તેમાં અમુક દ્રશ્યો જે છે અને અમુક જે વસ્તુ છે એવી બતાવવામાં આવે છે કે જે તમે બાળકો સાથે ન જોઈ શકો. એવા સીન્સ અમુક છે. મારું કહેવાનું એવું છે કે આમાં એવા સીન્સ ન રાખી થોડુંક એવું બતાવવામાં આવે તો બાળકો પણ આ વેબ સિરીઝ જોઈ શકે જેથી કરીને અલર્ટ થઈ શકે. પણ દરેક માતા પિતાએ આ વેબ સિરીઝ ચોક્કસથી જોવી જોઈએ અને તેનો સાર તેના બાળકોને સમજાવવો જોઈએ. કેમ કે જે સિરીઝમાં બતાવવામાં આવ્યું છે બાળકોની બી થોડી ભૂલ કે થોડું ચાલીને જો પહોંચી ગયા હોત તો એ આ ઘટના ન ઘટી. પણ આ દેશભરને હચમચાવી નાખનાર ઘટના ઉપરથી રિયલ ઇવેન્ટ ઉપરથી વેબ સિરીઝ બની છે જે તમને સ્ટાર્ટિંગથી એન્ડ સુધી તમને પકડી રાખશે. કઈ રીતના એ લોકોને પકડે છે, ટેકનોલોજી એટલી બધી ત્યારે નહોતી, ફોન્સ મોબાઈલ ફોન્સ નહોતા, સીસીટીવી નહોતા, આવા આરોપીઓને તે કઈ રીતે પકડે છે તે ખરેખર જોવાલાયક છે અને સમજવા લાયક એ છે કે તમારા બાળકોને બહાર મોકલતા પહેલા કે ટ્રસ્ટ કરવો કે એની ઉપર નહીં બધું શીખડાવવું કેટલું જરૂરી છે. આ તમને વેબ સિરીઝમાં જોવા મળશે કે ચાલુ કારમાં એક દીકરી ઉપર જે છે એ રેપ કરે છે, બંનેનો મર્ડર કરી નાખે છે અને ગજબભાઈ જે રેડિયો સ્ટેશનમાં જેને ગાવા જવાનું હોય છે જેની જગ્યાએ લિફ્ટ લેવાના ચક્કરમાં બધી ઘટના ઘટે છે. તો મિત્રો આ વેબ સિરીઝ જે છે એ ખરેખર એક હૃદયસ્પર્શી અને મેસેજિંગ જે છે વેબ સિરીઝ છે આપણા હૃદયને હચમચાવી નાખશે. પરંતુ એ બંને બાળકોની જે બહાદુરી છે એ બહાદુરી પણ સિરિયસલી બતાવવામાં આવી છે. પણ જોવા જેવી જોવાલાયક દરેક પેરેન્ટ્સને જોવાલાયક અને બધાનું કામ સુપર છે. એક્ટિંગની દ્રષ્ટિએ જોવા જઈએ તો પણ દરેક પેરેન્ટ્સે હું તો રિકમેન્ડ કરું છું દરેક પેરેન્ટ્સે આ વેબ સિરીઝ જોવી જોઈએ. તો હાઈ તમને જો આ મારા વિડીયોઝ ગમતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. કોમેન્ટ લખજો કે તમે વેબ સિરીઝ જોઈ છે કે નહીં, તમને મારા વિડીયો કેવા લાગે છે ખાસ કોમેન્ટ કરીને મને જણાવજો. તો બસ મળીશું આ વિડીયો સાથે. ત્યાં સુધી કલ્પેશ બજરંગી આપને ભારત માતા કી જય, વંદે માતરમ.